જય શ્રી કૃષ્ણ, જય સિયારામ મિત્રો. કેમ છો? બધા મજામાં છો ને? આજે પછી એક નવો વિડીયો તમારી માટે લઈને આવ્યો છું કે હમણાં જ યુકે ગવર્મેન્ટે જે ઇમિગ્રેશનમાં ચેન્જીસ કર્યા છે, તો એ ચેન્જીસ કર્યા પછી અહીંયા કોને સૌથી મોટો ફાયદો થવાનો છે? જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ યુકેમાં ભણવા આવવાના છે, સ્ટડી માટે આવવાના છે, એમને ફાયદો થવાનો છે કે જે ઓલરેડી યુકેમાં જે લોકો રહે છે, ચાહે એ પછી વર્ક પરમિટ પર રહે છે, ડિપેન્ડન્ટમાં રહે છે, યા તો સ્ટુડન્ટ વિઝા પર આવેલા છે. હવે આમાંથી કોને વધારે ફાયદો થવાનો છે? યુકે ગવર્મેન્ટે જે ચેન્જીસ કર્યા છે એ મોસ્ટલી ચેન્જીસ કર્યા છે અહીંયા માઇગ્રન્ટની સંખ્યા ઘટાડવા માટે થઈને. એટલે ઓફિશિયલી આપણે વિચારીએ ને તો જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ યા તો ઇન્ટરનેશનલ વર્ક પરમિટ પર જે યુકેમાં આવવાના છે એ લોકોને આ નિયમોથી કોઈ ફાયદો થવાનો નથી. પણ જે લોકો યુકેમાં ઓલરેડી રહે છે એ લોકો પણ અત્યારે ઘણા ચિંતામાં છે કે ભાઈ અમારે 2 વર્ષ પૂરા થવા આવ્યા છે, 3 વર્ષ પૂરા થવા આવ્યા છે. અમુક લોકોને તો 4 4.5 વર્ષ થઈ ગયા છે. એ લોકો પણ અત્યારે એક મનમાં બીક લઈને બેઠા છે કે કદાચ જો નિયમ ચેન્જ થઈ જશે તો શું અમારો ટાઈમ પિરિયડ ગણાશે કે નહીં ગણાય? અમે આઈએલઆર માટે એપ્લાય કરી શકીશું કે નહીં કરી શકીશું? કારણ કે ઓફિશિયલી જે વ્હાઇટ પેપર અત્યારે યુકેવીઆઈ જે ગવર્મેન્ટ છે અહીંયાની, એ ગવર્મેન્ટે જે વ્હાઇટ પેપર રજૂ કર્યું છે ને એમાં કોઈ તારીખ નથી આપી. જે નિયમો ચેન્જ કરવાના છે એ 100% ચેન્જ થવાના જ છે મિત્રો. પણ જે નવા નિયમો લાગુ થશે એની જે ડિસાઇડેડ તારીખ હોય, માન લો કે ગયા વર્ષે આપણે યુકે ગવર્મેન્ટે જે નવો નિયમ લાવ્યા હતા કે ડિપેન્ડન્ટને બંધ કરી દેવાના છે, નવા કેર હોમ વર્કર્સને અહીંયા ડિપેન્ડન્ટ નહીં લાવી શકે, એ બધા જે નિયમોમાં ફેરફાર કર્યા હતા તો એની માટે એક નિશ્ચિત તારીખ નક્કી કરી હતી. પણ અત્યારે જે વ્હાઇટ પેપર આવ્યું છે એમાં કોઈ તારીખ તો નક્કી કરી જ નથી. તો હવે આપણે શું માનવું એમાં? આગલા વિડીયોમાં પણ મેં કહ્યું હતું અને આ વિડીયોમાં પણ એક વસ્તુ કહીશ કે જે નિયમો જે છે જો 2025 જાન્યુઆરીથી લાગુ થાય તો જે નવા સ્ટુડન્ટ અહીંયા આવવાના હશે કે નવા જે લોકોને નવું પીએસડબલ્યુ એપ્લાય કરવાનું હશે એ લોકોને કદાચ લાગુ થઈ શકે. જે લોકો ઓલરેડી જેના પીએસડબલ્યુ થઈ ગયા છે યા તો જેના વર્ક પરમિટ થઈ ચૂક્યા છે એ લોકોને ચિંતા કરવાની જરૂર નહીં રહે. કારણ કે અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે આપણે જોઈએ ને તો યુકેવીઆઈ યા તો કોઈ બી દેશની ગવર્મેન્ટ હોય, એ જે એમના દેશમાં જે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ આવી ગયા હોય યા તો જે લોકોની પ્રોસેસ શરૂ થઈ ચૂકી હોય એ લોકોને આમાંથી બાકાત કરી દેવામાં આવે છે અને જે નવા એમ્પ્લોયી યા તો નવા જે સ્ટુડન્ટ્સ આવવાના હોય એમની માટે નવા નિયમો લાગુ થતા હોય છે. હવે આપણે જોઈએ કે યુકે ગવર્મેન્ટે 2 થી 3 નિયમો એવા ચેન્જીસ કર્યા છે જેમાં આપણે એની ઉપર એક વાતચીત કરીશું. પહેલો નિયમ એવો છે કે યુકેમાં કેર હોમ વર્ક વિઝા જે ઇન્ટરનેશનલ જે બહારની કન્ટ્રીથી અહીંયા કેર હોમ વર્ક વિઝા પર આવતા હતા એ લોકો માટે સદંતર બેન લગાવી દીધો છે. મતલબ કે યુકેવીઆઈએ કેર હોમ વિઝાને બેન્ડ કરી દીધા છે, મતલબ બંધ કરી દીધા. તો હવે શું બહારની કન્ટ્રીથી એમને કેર વર્કર્સની જરૂર નહીં પડે? મિત્રો અત્યારે પણ યુકેમાં જે હેલ્થ કેર સિસ્ટમ છે એ અત્યારે પણ ખૂબ જ નબળી છે. એમને અત્યારે પણ વર્કર્સની જરૂર તો છે જ, પણ સાથે સાથે અહીંયા જે માઇગ્રન્ટની સંખ્યા છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. હવે યુકેવીઆઈ એવો રસ્તો વિચાર્યો છે કે બહારથી જે આપણે કેર વર્કર્સ મંગાવીએ છીએ અહીંયા સ્કિલ વર્ક પર, તો એના બદલે એ વિઝાને બંધ કરીએ અને યુકેની અંદર જે લોકો યુકે સિટીઝન્સ છે યા તો જે સ્ટુડન્ટ વિઝા પર આવેલા છે જેનું પીએસડબલ્યુ થઈ ચૂક્યું છે યા તો પછી જે લોકો કેર હોમ વિઝામાં ઓલરેડી આવી ચૂકેલા છે. અને છેલ્લા 2 વર્ષમાં આપણે જાણીએ છીએ કે સૌથી મોટામાં મોટી સંખ્યા જે વર્ક પરમિટ પર આવી હોય એ કેર હોમ વિઝાની છે. અને એમાં પણ 70 થી 80% એવા લોકો છે જે બોગસ કેર હોમ વર્ક વિઝાના સ્પોન્સરશિપ પર આવેલા છે. હવે ગવર્મેન્ટે વિઝા તો ઇસ્યુ કરી દીધા છે અને એમની કન્ટ્રીમાં એમને બોલાવી પણ દીધા છે. તો હવે એ લોકોને કંઈ બહાર તો કાઢી ના શકે એકદમ, કારણ કે એ બધાએ પૈસા ખર્ચેલા છે અને ગવર્મેન્ટે સારી રીતે જાણે છે. તો ગવર્મેન્ટે વચ્ચેનો રસ્તો એવી રીતે કાઢ્યો કે બહારથી જે લોકો કેર હોમ વર્ક વિઝા પર આવે છે એના બદલે અંદર યુકેની અંદર જ જે લોકો કેર હોમ વિઝામાં કામ કરે છે, કેર વર્કર તરીકે કામ કરે છે, બરાબર? તો એ જ લોકોને આપણે નવી કોઈ બી એજન્સીને જો કેર વર્કર્સની જરૂર હોય તો એમને આપણે જે યુકેવીઆઈની ઓફિશિયલ વેબસાઇટ છે યા તો જે એજન્સી અહીંયા હાયર કરે છે એ લોકોને ત્યાં રજીસ્ટર કરી અને યુકેની અંદરથી જેટલા લોકો કેર વર્કર્સ માટે એલિજિબલ હોય એમની પહેલી પ્રાયોરિટી આપવાનું નક્કી કરેલું છે. તો સૌથી મોટો ફાયદો થવાનો છે કે જે લોકો યુકેમાં કેર હોમ વર્ક વિઝા પર આવી ચૂકેલા છે એ લોકોને સૌથી મોટો ફાયદો થવાનો છે. એ લોકોને હવે આસાનીથી કેર હોમ વર્ક વિઝાની સ્પોન્સરશિપ મળી શકે છે. બીજા નંબરમાં વાત કરીએ કે જે લોકો સ્ટુડન્ટ વિઝા પર ઓલરેડી આવી ચૂકેલા છે અને આપણે જાણીએ છીએ કે છેલ્લા 2-3 વર્ષથી જે માઇગ્રન્ટની સંખ્યા વધી ચૂકી હતી એના કારણે સ્ટુડન્ટને પાર્ટ ટાઈમ જોબ પણ મળવી મુશ્કેલ હતી. અને લાસ્ટ ટાઈમ જ્યારે ડિપેન્ડન્ટ વિઝા બંધ કર્યા ત્યાર પછી અમુક એજન્સીમાં અમુક કંપનીઓમાં ફૂલ ટાઈમ વર્કર્સની ઘણી અછત થઈ ગઈ હતી.
કારણ કે પહેલા કેવું હતું કે ડિપેન્ડન્ટ આવે તો એ ફૂલ ટાઈમ વર્કવાળી જોબ તો એક્સેપ્ટ કરી લેતા હતા, એનઆઈ ઉપર હોય એટલે. પણ એના કારણે જે પીએસડબ્લ્યુમાં જે સ્ટુડન્ટ પીએસડબ્લ્યુ એપ્લાય કરી અને ફૂલ ટાઈમ જોબ શોધતા હતા, તો એ જોબો એમને મળતી ન હતી. અને અહીંયાના જે સિટીઝન્સ છે એમને પણ જોબ મળવી ઘણી મુશ્કેલ થઈ ચૂકી હતી. તો હવે યુકેવીઆઈએ ગમે તે રીતે બહારથી આવતા સ્ટુડન્ટની સંખ્યામાં ઘટાડો નોંધાવવા માટે થઈ અને આવા નિયમો લાવ્યા છે, જેમાં 24 મહિનાનું પીએસડબ્લ્યુ હતું એને ઘટાડીને 18 મહિનાનું કરી દીધું છે. આઉટ ઓફ કન્ટ્રીથી જે લોકો યુકેમાં આવે છે ડિપેન્ડન્ટ પોતાના સાથે લઈને, અને એમની માટે થઈને ઇંગ્લિશ લેંગ્વેજ કોર્સ જે B2 લેવલની હોય ત્યાં સુધીની પ્રાયોરિટી રાખી દીધેલી છે. હવે યુકે આવવું બહારના લોકો માટે, બહારથી જે સ્ટુડન્ટ વિઝા પર આવતા હોય, વર્ક પરમિટ પર આવતા હોય, સાથે એમને ડિપેન્ડન્ટને લઈને આવતા હોય, એમની માટે કંઈક ને કંઈક હદે મુશ્કેલ તો થવાનું જ છે. પણ સૌથી મોટો ફાયદો જે થવાનો છે, જે લોકો યુકેમાં ઓલરેડી આવી ચૂકેલા છે, તો એ લોકોનો સૌથી મોટો ફાયદો થવાનો છે. અને મિત્રો હજુ પણ કહું છું કે જે લોકો ઓલરેડી યુકેમાં આવી ચૂકેલા છે, જે લોકો ઓલરેડી પીએસડબ્લ્યુમાં કામ કરી રહેલા છે, એ લોકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો. અને હકીકતમાં કહું છું કે જે નવા નિયમો લાગુ થશે એ ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટના હાથમાં છે. એ નિયમ ગમે ત્યારે લાગુ કરી શકે. પણ એટલું તમને હું ચોક્કસથી કહીશ કે જે પાછલા જે વર્ષમાં યુકેવીઆઈએ જે નિયમો ચેન્જીસ કર્યા છે એને વિચારીને જોઈએ ને, તો નવા જે નિયમો લાગુ થતા હોય એ પાર્લામેન્ટમાં બિલ રજૂ કર્યા પછી જ્યારે એનું એપ્રુવલ આવે ત્યાર પછીથી જ એ લાગુ થતા હોય છે મિત્રો. તો આપણે આશા રાખી શકીએ કે આ નિયમો જે છે 1st ઓફ જાન્યુઆરીથી લઈ અને 1st ઓફ જૂન પછી જો નિયમો બદલાય તો ઘણા લોકોને ફાયદો થવાનો જ છે. અને બીજી વસ્તુ કહું મિત્રો કે જે લોકો ઓલરેડી પીએસડબ્લ્યુમાં યુકેમાં રહે છે, યા તો સ્ટુડન્ટ વિઝા પર આવેલા હોય, વર્ક પરમિટ પર આવેલા હોય, જેના 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ થઈ ચૂક્યા હોય વર્ક પરમિટ પર, અને એ લોકોનો જે આઈએલઆર માટેનો ટાઈમ પીરિયડ એ લોકોએ વિતાવેલો છે, તો એ લોકોએ ગભરાવાની જરૂર નથી. એ એમના નિર્ધારિત સમયે 5 વર્ષ પછી પોતાનું આઈએલઆર એપ્લાય કરી શકશે મિત્રો. બીજી રહી વાત ગવર્મેન્ટના હાથમાં મિત્રો, બરાબર. હવે મારા મત મુજબ જેટલું મેં રિસર્ચ કર્યું છે એ પ્રમાણે નવા નિયમો નવા ઇમ્પ્લિમેન્ટ ક્યારે લાગુ કરવા એ ગવર્મેન્ટના જ હાથમાં છે. પણ અત્યાર સુધીના રેકોર્ડમાં આપણે જોયું છે એ પ્રમાણે ગવર્મેન્ટ જે ઓલરેડી આવી ચૂકેલા માણસો છે યુકેમાં, એમની ઉપર કોઈ અસર કરશે નહીં. અત્યારે જો યુકેમાં હોય તમે અને તમારું એજ્યુકેશન શરૂ થઈ ચૂક્યું હોય અને તમે યા તો પીએસડબ્લ્યુમાં તમે જોબ કરતા હોય, તો ચિંતા કરવાની જરૂર નથી મિત્રો, કારણ કે તમે ઓલરેડી યુકેમાં છો. નવા સ્ટુડન્ટ્સ જે યુકેમાં આવવાના છે, યા તો નવા જે વર્ક પરમિટ પર જે લોકો યુકેમાં આવવા માંગે છે, એમની માટે આ બધા નિયમો લાગુ થઈ શકે છે મિત્રો. આમાં મોટો પ્રશ્ન ગણીએ યુકેમાં ગવર્મેન્ટ સામે, તો માઇગ્રેશન સૌથી મોટો પ્રશ્ન છે, અને એ સંખ્યા ઘટાડવા માટે યુકે સરકાર ગમે તે પગલાં ભરી શકે છે મિત્રો. તો હવે જેટલા લોકોના મનમાં કોઈ શંકા યા તો કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર તમે પૂછી શકો છો, યા તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી અહીંયા શો થાય છે, ત્યાં તમે મને ફોલો કરી અને ત્યાં પણ તમે મારી સાથે વાતચીત કરી શકો છો મિત્રો. તો મળીએ નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અને મિત્રો એક વાત ચોક્કસથી કહીશ કે જો ચેનલ પર નવા આવ્યા હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે આવા જ ઇન્ફોર્મેશન વિડીયો તમારા માટે હું મારી ચેનલ પર શેર કરતો રહું છું, જેની નોટિફિકેશન તમારી પાસે જલ્દીથી જલ્દી તમને મળી જાય અને ઇન્ફોર્મેશન તમે મિસ ના કરો મિત્રો. મળીએ નવી ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.